નમસ્કાર, સ્વરાજમાં વેધર અપડેટ સાથે હું મયુર. આજે વાત કરવી છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે. આમ તો ચોમાસું છે તે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ચિંતાજનક બન્યું છે. છેલ્લા કેટલાક 2 ઓગસ્ટથી વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદનું એક ટીપું પણ વરસ્યું નથી. અને સૌથી મોટી વાત એ છે કે જ્યાં વરસે છે ત્યાં માત્ર વરસાદી ખૂબ જ જે સંતોષ ન થાય ખેડૂતોને તે પ્રકારના ઝાપટાઓ વરસી રહ્યા છે, વરસાદી છાંટાઓ આવી રહ્યા છે. સારું ચોમાસું ક્યારે શરૂ થવાનું છે, ક્યારે વરસાદ આવવાનો છે, કારણ કે હવામાન નિષ્ણાંતો પણ જે આગાહી કરી રહ્યા છે તેમના આધારે વરસાદની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક લાગી રહી છે. પરંતુ હવામાન વિભાગે અત્યારે શું આગાહી કરી છે તેમની વાત કરીએ. વિંડીના માધ્યમથી જાણીએ શું વરસાદની સ્થિતિ રહેવાની છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 13 તારીખ છે, જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રના જે ભાગ છે તેમાં અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે હળવો મેઘગર્જના ચેતવણી પવનની જે એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી આ જે ભાગ છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ છે. બાકી જે ગ્રીન ઝોનમાં છે તે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આ પ્રકારનું વાતાવરણ જે છે તે રહેવાની શક્યતા જે છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે. અહીંયા જે આપ જોઈ રહ્યા છો 13 તારીખમાં સેમ એ જ રીતે આખા છૂટાછવાયા સ્થળોએ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીનો જે ભાગ છે તે હવામાન વિભાગે આગાહી કરી છે. 18 તારીખ સુધી આમ તો ગુજરાતની અંદર કોઈ વરસાદની, ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી નથી. અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે 16, 17, 18, 19 સુધીની જે આગાહી છે તેમાં આ જ પ્રકારે મધ્યમથી હળવા વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી જોઈએ તો આજે શું વરસાદની સ્થિતિ રહેવાની છે, કારણ કે હવામાન વિભાગમાં આપણે જોયું તો એમાં કોઈ વરસાદની એટલી બધી આગાહી કરવામાં આવી નથી. હવે વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો આજની સ્થિતિ શું રહી શકે છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે બપોરે 2 કે 3 વાગ્યાની આસપાસની વાત કરીએ તો અમદાવાદમાં એક વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. પરંતુ ભારે વરસાદ વરસશે કે કેમ તે પણ જોવાનું રહેશે. એક સિસ્ટમ જેવું અત્યારે આપણને લાગી રહ્યું છે કે જે અમદાવાદના આજુબાજુના જે વિસ્તાર છે જેમાં વિરમગામ છે, બાવડા છે, કડી છે, ગાંધીનગર છે, પાટડી છે સહિતનો જે ભાગ છે, મધ્ય ગુજરાતના ભાગોમાં અનેક જગ્યાએ વરસાદ રહેવાની સ્થિતિ અત્યારે બપોરે 2 વાગ્યા વિંડીના માધ્યમથી આપણને લાગી રહી છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આમ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બની રહ્યું છે હવે તે ક્યારે ગુજરાત ઉપર અસર કરશે તે પણ ચિંતાનો વિષય છે. કારણ કે મોન્સૂન ટ્રફ જે બની રહ્યો છે તે જે અત્યારે આપણને દેખાઈ રહ્યો છે તેમાં પણ કે વરસાદની અસર આપણને એટલી બધી આગામી દિવસોમાં પડે તેવી લાગતી નથી. જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. જામનગરના જે આજુબાજુના ભાગો છે ત્યાં અત્યારે કાલાવડ છે, બપોરે તે ભાગની અંદર વરસાદ વરસે. જામનગરના જે જિલ્લાઓના ગામડાઓ છે ત્યાં વરસે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જામનગર અત્યાર સુધી આમ જોઈએ તો જિલ્લો કોરો રહ્યો છે, એટલો બધો વરસાદ ત્યાં વરસ્યો નથી. પોરબંદર, માધવપુર અને વેરાવળનો જે ભાગ છે ત્યાં કોડીનાર સહિતનો જે દરિયાઈ પટ્ટી છે ત્યાં વરસાદ રહેશે, પરંતુ ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. હવે આ જે ગ્રીન ભાગ આપણને દેખાઈ રહ્યો છે તે જે ઉના, તુલસીશ્યામ સહિતનો જે ભાગ છે, જાફરાબાદ, દુધાળા, ખાંભા, રાજુલા સહિતનો જે ભાગ છે ત્યાં આજુબાજુમાં કદાચ થોડોક તીવ્રતા સાથે વરસાદ વરસે તેવી શક્યતાઓ આ ગ્રીન ભાગના કારણે આપણને અત્યારે દેખાઈ રહી છે ઓલ ઓવર. આજે બપોરે 2 વાગ્યા સુધીની વાત કરીએ છીએ. બાકી પાલીતાણા છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, આ ઢોલેરાનો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ આપણને દેખાઈ રહી છે. વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વ્યારા, વલસાડ, વાપી, ભરૂચ સહિતનો જે ભાગ છે, દેડિયાપાડા, રાજપીપળા ત્યાં હળવાથી મધ્યમ વરસાદ આજની તારીખની અંદર આપણને દેખાઈ રહ્યા છે. વડોદરા સહિતનો જે ભાગ છે, ગોધરા છે, બાયડ છે, ઈડર છે, મહેસાણા છે. ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે તેમની વાત કરીએ તો જોઈ રહ્યા છો કે પાલનપુર, પાટણ, મહેસાણા, રાધનપુરનો જે ભાગ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ, છૂટા છવાયા સ્થળોએ વરસાદ ઈડરને એ બાજુ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. અગેન કચ્છની વાત કરીએ તો કચ્છ આપણને કોરું ધાકડ દેખાઈ રહ્યું છે. કચ્છમાં કોઈ વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે આપણને
લાગી નથી રહી. આમ જોવા જઈએ તો જે હવામાન નિષ્ણાંતો વાત કરી રહ્યા છે કે અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી રહી અથવા તો જે સિસ્ટમ સક્રિય છે તેમની અસર ગુજરાત ઉપર નથી દેખાઈ રહી, તેમના કારણે ગુજરાતમાં પણ ક્યાંય વરસાદની સ્થિતિ આપણને દેખાઈ નથી રહી. બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સર્જાશે ને તેના કારણે કદાચ ગુજરાતની અંદર આવનાર દિવસોમાં કોઈ અસર પડે તો ક્યાં ક્યાં વરસાદ પડશે એ જોવું રહેશે. આગામી 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે શું સ્થિતિ રહેવાની છે ગુજરાતની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે 14 તારીખમાં પણ આપણને ક્યાંય એટલો બધો હેવી ભારે કે અતિ ભારે વરસાદ વરસે તેવી સ્થિતિ આપણને ક્યાંય દેખાઈ નથી રહી. અમદાવાદ, રાજકોટ, વેરાવળ, સુરત, ઉદયપુરનો જે ભાગ છે આમ રાજસ્થાનનો ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે આપણને જોવા મળી રહ્યા છે. ભારતનો જે આ ભાગ છે પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનો જે ભાગ છે સાંબલપુર સહિતનો ત્યાં ભારે વરસાદ વરસશે. ભારતના અમુક ભાગોની અંદર વરસાદ આપણને દેખાઈ રહ્યો છે, પરંતુ ગુજરાતની અંદર ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ આવનાર દિવસોની અંદર 14 તારીખ સુધી આપણને નથી દેખાઈ રહ્યો. 15 તારીખમાં સ્થિતિ જોઈએ તો 15 તારીખની અંદર પણ ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી નથી રહ્યો. જ્યાં જ્યાં વરસશે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ છે. હવે આ જે સિસ્ટમ છે કે જે ભોપાલ ઇન્દોર તરફથી કદાચ દક્ષિણ ગુજરાતમાં આવે તો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે 17 તારીખે ત્યાં કદાચ ભારે વરસાદ લાવે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. પરંતુ હવે 17 તારીખે ખબર પડશે કે સિસ્ટમ આવે છે કે નથી આવતી અથવા તો ક્યાંય ફંટાઈ જાય છે કે કેમ. 18 તારીખની શું સ્થિતિ રહેવાની છે તો 18 તારીખે પણ ક્યાંય ભારે વરસાદ આપણને ગુજરાતની અંદર નથી દેખાઈ રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર જે છે તે આપણને અત્યારે મળી રહ્યા છે. કારણ કે આપણે જોયું એ પ્રમાણે કે ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આપણને જોવા નથી મળ્યો. હવામાન વિભાગ જે છે તેમની પણ આગાહી જે છે તે અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે જિલ્લાઓ છે પણ તેમાં પણ કેવું યલો એલર્ટ છે કે જ્યાં ભારે વરસાદ નહીં વરસે, મધ્યમથી હળવા છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે રહેવાના છે. 17-18 તારીખ સુધીનું આપણે મિંડીના માધ્યમથી પણ જોયું ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ નથી રહેતી. સૌથી વધારે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જામનગર, દ્વારકા સહિતના જે ભાગો છે જામનગર, દ્વારકા અને પોરબંદર કે ત્યાં વરસાદ પડે એવી આશા જે છે તે ત્યાંના ખેડૂતો છે, ત્યાંના લોકો છે લઈને બેઠા છે. કારણ કે 2 કે 3 રાઉન્ડ અત્યાર સુધીના જતા રહ્યા છે. આ રાઉન્ડની અંદર આ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તે કોરા કટ રહ્યા છે. ત્યાં અત્યાર સુધી વરસાદ પડ્યો નથી અને ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોની અંદર ઓગસ્ટના એન્ડની અંદર વરસાદની હવે સારી આશા અત્યારે હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે આપણને લાગી રહી છે. પરંતુ હવે ખરેખર ક્યારે સારો વરસાદ પડશે, 17-18 ઓગસ્ટ સુધી કોઈ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ લાગતી નથી. કોઈ નવી સિસ્ટમ બને છે આગામી દિવસોની અંદર અથવા તો કોઈ વાતાવરણમાં ચેન્જ થાય છે તો કદાચ વરસાદ વરસવાની કેવી શક્યતા છે તે આવતીકાલે પણ આપણે જોશું, આવનાર દિવસોમાં પણ જોશું. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી તેમજ હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે હવે આગામી દિવસોમાં વરસાદ થોડોક ચિંતાજનક છે. ગુજરાત માટે થોડીક ચિંતા અત્યારે થઈ રહી છે કારણ કે જે વરસાદની આશા હતી તે વરસાદ અત્યારે એટલો બધો આપણને દેખાઈ નથી રહ્યો. હવે ઓગસ્ટના એન્ડમાં કેવો વરસાદ પડશે તે પણ જોવું રહેશે. આવા જ વરસાદના અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.